નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે મનોજ। દર્શક મિત્રો, જીવનમાં સફળ થવું તેના માટે શું કરવું જોઈએ? શું ભગવાનની ભક્તિ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે? અને જો ભગવાનની ભક્તિ કરવાથી સફળતા પ્રાપ્ત થતી હોય તો કેવી રીતે કરવી ભગવાનની ભક્તિ, તે તમામ વાતો વિશે આજે વાત કરીશું ધર્મલોકમાં। તો આજ વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રેમ વત્સલ દાસજી। સ્વામીજી, સ્વાગત છે આપનું। જય સ્વામિનારાયણ। વાત કરીએ આગળ તો જીવનમાં સફળતા હાંસલ કરવા માટે શું કરવું જોઈએ? તમે સરસ પ્રશ્ન કર્યો કે જીવનમાં સફળતાને હાંસલ કરવી હોય તો શું કરવું જોઈએ। તો આ દુનિયાની અંદર દરેક મોટા ભાગની વ્યક્તિઓની મહેચ્છા હોય છે કે તે જીવનમાં કંઈક હાંસલ કરે, પરંતુ શ્રેષ્ઠ વસ્તુ કે સિદ્ધિ એવી વ્યક્તિને પ્રાપ્ત થાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા સહિત પુરુષાર્થ કરે છે, જે પુરુષાર્થ કરવામાં શોર્ટકટ શોધે છે, તેને શ્રેષ્ઠ વસ્તુ કે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી। પછીથી આ લોકોની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય કે આધ્યાત્મિક સાધના કરીને ભગવદ સુખને પામવું હોય, પરંતુ ન્યાય તો એ જ રહે છે કે સર્વશ્રેષ્ઠની પ્રાપ્તિ માટે સખત પુરુષાર્થ કરવો પડે। સાધના કરવામાં શોર્ટકટ શોધનાર શ્રેષ્ઠની પ્રાપ્તિ કરી શકતો નથી। એક યુવાન ધન સંપત્તિ અને ઐશ્વર્યને મેળવવાને માટે સતત પ્રયત્ન કરતો હતો। એક દિવસ તેને વાત જાણવા મળી કે જંગલમાં એક સંન્યાસી રહે છે અને એ સંન્યાસી પાસે ઈચ્છા કુંભ છે। માણસ જે ઈચ્છા કરે તેની પૂર્તિ એ કુંભ દ્વારા થાય છે। તેથી આ યુવાન આ સંન્યાસીને શોધવા માટે ચારે તરફ નીકળી ગયો। 2 મહિનાને અંતે જંગલમાં એક ઝૂંપડીમાં સંન્યાસીને બેઠેલા તેણે જોયા। પહેલા તો યુવાનને એવું લાગ્યું કે આ એ સંન્યાસી નથી જેની પાસે ઈચ્છા કુંભ છે, કારણ કે જેની પાસે ઈચ્છા કુંભ હોય એ આવી ઝૂંપડીમાં થોડા રહે। પણ જેમ જેમ સંન્યાસીની સાથે વાત આગળ વધતી ગઈ તેમ તેમ વિશ્વાસ આવતો ગયો કે કદાચ આ એ જ સંન્યાસી છે જેને શોધવા તે ભટકી રહ્યો હતો। યુવાને સંન્યાસીને પ્રશ્ન કર્યો કે મહાત્માજી, આપની પાસે ઈચ્છા કુંભ છે? સંન્યાસી કહ્યું, હા છે। તેથી યુવાન ત્યાં જ રોકાઈ ગયો અને તેમની દરેક પ્રકારની સેવા કરવા લાગ્યો। એક દિવસ સંન્યાસીએ રાજી થઈને યુવાનને કંઈક માંગવાનું કહ્યું। યુવાને તો ઈચ્છા કુંભ માંગી લીધો। સંન્યાસી કહ્યું, બેટા, મારી પાસે ઈચ્છા કુંભ બનાવવાની વિદ્યા પણ છે, આ બંનેમાંથી તારે શું જોઈએ છે? યુવાને વિચાર્યું, વિદ્યા શીખીને પછી ઈચ્છા કુંભ બનાવવો પડશે, એના કરતા ઈચ્છા કુંભ માંગી લેવો સારો છે। એમ વિચારી તેણે તે સંન્યાસીની પાસે ઈચ્છા કુંભ જે તૈયાર હતો તે માંગી લીધો। સંન્યાસી ઝૂંપડીમાં ગયા અને એક માટીનો કુંભ લાવીને આ યુવાનને આપ્યો। યુવાને ખાતરી કરવા ઈચ્છા કુંભ પાસેથી દૂધનો ગ્લાસ માંગ્યો। તરત જ દૂધ એને પ્રાપ્ત થઈ ગયું। યુવાનના આનંદનો કોઈ પાર ન રહ્યો। એને તો જે જોઈતું હતું તે મળી ગયું। સંન્યાસીને વંદન કરીને કુંભને પોતાની સાથે લઈને ચાલતો થયો। થોડો આગળ ગયો, તેના પગમાં ઠેસ વાગી। હાથમાંથી ઘડો નીચે પડી ગયો અને ફૂટી પણ ગયો। યુવાન તો રડતો રડતો સંન્યાસી પાસે પાછો આવ્યો, પણ હવે ત્યાં તો કોઈ ઝૂંપડી પણ ન હતી અને સંન્યાસી પણ ન હતા। તે ખૂબ પસ્તાવો કરવા લાગ્યો, પરંતુ હવે શું થાય? આપણે પણ આ યુવાન જેવા જ છીએ। ઈચ્છા કુંભ બનાવવાની વિદ્યા શીખવાના બદલે સીધો જ ઈચ્છા કુંભ મેળવવાનો ટૂંકો રસ્તો પસંદ કરીએ છીએ। સંપત્તિ મેળવવાને બદલે સંપત્તિ મેળવવાની વિદ્યા શીખવી એ વધુ જરૂરી છે, કારણ કે મળેલી સંપત્તિ તો ગમે ત્યારે જતી રહેશે,
પણ સંપત્તિ મેળવવાની વિદ્યા આવડતી હશે ને તો સંપત્તિ ફરીથી મેળવી શકાશે. તેથી જીવનમાં હંમેશા કંઈક નવું ને નવું શીખતા રહેવું જોઈએ. કોઈ પણ વિદ્યા શીખ્યા હઈશું તે અલેખે નહીં જાય. માણસના જીવનમાં દરેક દિવસો સરખા પસાર થતા નથી. અત્યારે આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોય એટલે આપણને લાગે કે મારે શીખવાની શી જરૂર છે. પરંતુ આર્થિક પરિસ્થિતિ કોઈની પણ એક સરખી રહેતી નથી. ઘણા યુવાનોને બાપ દાદાની મિલકત મળી હોય છે, તેથી આનંદ પ્રમોદ કરવામાં તે માનતા હોય છે. પરંતુ તૈયાર મળેલું પાત્રતા ન હોવાને કારણે લાંબો સમય ટકતું નથી. તેથી જીવનમાં હંમેશા કંઈક નવું શીખવાનું, કંઈક નવીન કરવાની ધગશ રાખવી જોઈએ. હંમેશા ભીડમાં જીવીશું ને તો કાંઈ નહીં મળે. એટલે કે દુનિયાની અંદર જે બધા કરે છે તેના કરતા કંઈક નવીન કરવાની ખેવના રાખવી જોઈએ, તો જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ જ બાબત આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. ભગવાન, સંત કે ગુરુની કૃપા અવશ્ય જોઈએ જ છે. એ વિના કાંઈ સિદ્ધિ થતી નથી. એ 100% સાચી વાત છે. પરંતુ ભગવાન અને ગુરુની કૃપા જે પુરુષાર્થ કરે છે, જે સેવા કરે છે તેના ઉપર જ થાય છે. જે માત્ર બેસી રહે છે તેની ઉપર કૃપા થતી નથી. ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરવો હોય તો પણ નિત્ય અડધો કલાક, 1 કલાક ધ્યાન કરવું પડે છે. એમને એમ ધ્યાન પણ સિદ્ધ થતું નથી અને ભગવાનનો સાક્ષાત્કાર પણ થતો નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પ્રથમ પ્રકરણના 15મા વચનામૃતમાં સ્વયં કહે છે કે ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી, તેમાં સુરવીરપણું રાખવું અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થવું અને નિત્ય નવી શ્રદ્ધા રાખીને મૂર્તિ ધારવા પ્રયત્ન કરવો. અને જો ભૂંડા ગાઢ સંકલ્પ થાય ને તે હઠાવ્યા હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટો કરતા રહેવું અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહેવું. અને તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય, 25 વર્ષ થાય, 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું, તે મૂકી દેવું નહીં, તો ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે. આમ જીવનમાં કંઈક શ્રેષ્ઠ અને વધુ પ્રાપ્ત કરવું હોય તો શ્રદ્ધા સહિત પુરુષાર્થ કરવો જ પડે. જે શોર્ટકટ શોધે છે તેને શ્રેષ્ઠ અને પૂર્ણ પ્રાપ્તિ થતી નથી. જી, ભગવાનની ભક્તિથી કેવું ફળ પ્રાપ્ત થાય છે? સરસ તમારો પ્રશ્ન છે કે ભગવાનની ભક્તિ કરીએ આપણે તો આપણને શું ફળ પ્રાપ્ત થાય. તો આપણા હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવા માટેના અનેક સાધનો શાસ્ત્રોમાં બતાવેલા છે. પરંતુ સૌથી સરળ અને સર્વોત્તમ કોઈ સાધન હોય તો તે ભક્તિ છે. જેમ સમુદ્ર વહાણ વિના તરી શકાતો નથી, તેમ ભગવાનની ભક્તિ વિના આ સંસાર સાગર પણ તરી શકાતો નથી. જેમ ભોજન લીધા વિના ભૂખ ભાંગતી નથી, પાણી પીધા વિના તૃષા છીપતી નથી, તેમ ભગવાનની ભક્તિ વિના માણસ ભવાટવી એટલે કે જન્મ મરણથી બહાર આવી શકતો નથી. ભગવાનની ભક્તિ કરવાથી જ મોક્ષ પદ પ્રાપ્ત થાય છે. જળચરને જેમ જળ જીવન છે, વનચરને જેમ વન એ જીવન છે, તેમ ભગવાનના ભક્ત હોય તેમણે ભક્તિને જીવન બનાવી દેવું જોઈએ. આપણા પગથી મંદિર તરફ ન જવાયું, આપણી જીભથી ભગવાનનું નામ સ્મરણ ન થયું, આપણી આંખથી ભગવાનના દર્શન ન થયા, કાનથી ભગવાનના ચરિત્રનું ગાન ન થયું તો સર્વ વ્યર્થ છે. તેથી ભગવાનની ભક્તિ કરીને મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો જોઈએ.
સર્વે સાધનમાં ભક્તિ એ શ્રેષ્ઠ છે. જેમ રાત્રિનો અંધકાર સૂર્ય વગર ટળતો નથી, તેમ આપણા હૃદયમાં રહેલા કામ ક્રોધાદિ દોષો રૂપી અંધકાર ભક્તિ વિના ટળતો નથી. તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આવો દુર્લભ મનુષ્ય જન્મ આપ્યો છે, તો આપણે ભક્તિ કરીને તેને સાર્થક અવશ્ય કરી લેવો જોઈએ. અને કેવી રીતે કરવી જોઈએ ભગવાનની ભક્તિ? તમે સરસ પ્રશ્ન કર્યો કે ભગવાનની ભક્તિ કઈ રીતે કરવી જોઈએ. તો શ્રી સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ગ્રંથના પ્રથમ પ્રકરણના 40મા વચનામૃતમાં સરસ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમાત્મ નિવેદનમ. એક શ્રવણ ભક્તિ, બીજી કીર્તન ભક્તિ, ત્રીજી સ્મરણ ભક્તિ, ચોથી આવશે પાદ સેવન ભક્તિ, પાંચમી અર્ચન ભક્તિ, છઠ્ઠી છે વંદન ભક્તિ, સાતમી દાસ્ય ભક્તિ, આઠમી સખ્ય ભક્તિ અને છેલ્લી 9મી ભક્તિ છે આત્મ નિવેદન ભક્તિ. આ 9 પ્રકારે ભગવાનને ભજવાને તેનું નામ જ ભક્તિ છે. સર્વ જે વિતાવ શિક્ષાપત્રીના 103મા શ્લોકની અંદર પણ કહ્યું છે ને, મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિ માધવે. ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત જે અતિશય સ્નેહ તેને ભક્તિ કહેવાય છે. અને આવી જે ભક્તિ જેને આવે છે એ જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે, એટલે કે તે જીવનો મોક્ષ થઈ જાય છે. પછી આ જીવને લખ 84ના ચક્કરમાં આવવું પડતું નથી અને સદાયને માટે ભગવાનના શાશ્વત સુખને તે પામે છે. આમ આપણા અનેક શાસ્ત્રોમાં ભક્તિનું પ્રતિપાદન કરેલું છે. તેથી આપણે સૌ કોઈએ સમય કાઢીને ભગવાનની ભક્તિ કરી લઈએ, એમાં જ શ્રેય રહેલું છે. અને મુસીબતોનું કારણ સ્વભાવને ગણવામાં આવે છે. સ્વભાવ કોને કહેવાય? તમારો સરસ પ્રશ્ન છે કે આપત્તિનું કારણ સ્વભાવ ગણાય છે, તો સ્વભાવ કોને કહેવાય? તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢપુર છેલ્લા પ્રકરણના 20મા વચનામૃતની અંદર સ્વભાવની વ્યાખ્યા કરતા સમજાવ્યું છે કે જીવે પૂર્વ જન્મને વિશે કર્મ કર્યા છે, તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવની ભેળા એક રસ થઈ ગયા છે. જેમ લોઢાને વિશે અગ્નિનો પ્રવેશ થઈ જાય, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ, તેને સ્વભાવ કહીએ. તેને જ વાસના પ્રકૃતિ કહીએ. સ્વભાવ એટલે સ્વ અર્થાત પોતાના મનની સ્થિતિ કે ગતિ. આ મનની સ્થિતિ પ્રમાણે માણસ સારા તરીકે અને ખરાબ તરીકે લોકમાં ઓળખાય છે. આપણે વિચારીને જોઈએ ને તો ખ્યાલ આવશે. દરેકના સ્વભાવ અલગ અલગ હોય છે, દરેકની ફિગર પ્રિન્ટ જુદી જુદી હોય છે. તેમ સ્વભાવ પણ દરેક માણસના અલગ અલગ જુદા જુદા હોય છે, જાત જાતના અને ભાત ભાતના હોય છે. આવો મેળાવડો એટલે માણસ પોતે. તેમાં આપણને તુરો અને બુરો, ખારો અને ખાટો, આકરો અને અકારો બધા પ્રકારના સ્વભાવવાળા માણસો જોવા મળે છે. આ જીવ એટલે કે આત્માની સાથે વળગેલ આ પ્રકૃતિ જન્મ મરણનું કારણ બને છે. જેમ લીંબોડીમાંથી લીમડાનો ઉદ્ભવ થાય છે, તેમ સ્વભાવમાંથી બધું જ ઊભું થાય છે. દુર્યોધનની લોભમય જિદ્દી પ્રકૃતિને લીધે કેટલાય માણસો યુદ્ધમાં હોમાઈ ગયા. કહેવાય છે કે 18 અક્ષોહિણી સેના તેમાં ભરખાઈ ગઈ હતી. તેથી જ કહેવાય છે કે સ્વભાવરૂપી દોષ અતિશય નુકસાન કરે છે. તેથી તેને ઓળખવા જોઈએ અને ટાળવા માટે પ્રયત્ન પણ કરવા જોઈએ. તો દર્શક મિત્રો, આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.